આજ અરસામાં કોઈ નાટક કંપની આવેલ, તેનું નાટક જોવાની મને રજા મળી. હરીશચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતા હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે, પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરીશચંદ્રના સ્વપ્ન આવે. હરીશચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય, એ ધૂમ ચાલી. હરીશચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું, એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરીશચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરીશચંદ્રના દુઃખ જોઈ તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. હરીશચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. હરીશચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. હરીશચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. રાજન, સંપત્તિને હું શું કરું? હું તો આવી છું મારા સ્વામીના નવજીવનનું દાન માંગવા. નવજીવનનું દાન? ક્યાં છે તારા સ્વામી?
સ્વામીને જીવનનો મોહ ઉતરી ન જાય એટલા માટે જ ઢાંકી રાખું છું. ભાઈ બહેન, તારા પતિના રક્તપીતને જોઉં છું અને મારું હૃદય રડી ઉઠે છે. હશે કોઈ મારા પરભવના પાપ કે લગ્નની ચોરીએ પ્રથમ પગલું માંડતા જ મારા સ્વામીના આખા શરીરે રક્તપીતની આગ સળગી ઉઠી. નાથ, નારીના જીવનમાં સ્વામી એ સર્વસ્વ. આર્ય સન્નારી રક્તપિત્તની આ આગન વરમાળ આરોપી તું સપ્તપદીના 7 પગલા માંડી ગઈ. ધન્ય છે તને. સાધુ સંતોના આશ્રમો ફરી વળી પથ્થરની એક એક મૂર્તિને દેવ માની એના ચરણોમાં શીશ ઝુકાવી બેઠા. તોય અમારા આ દુઃખનો અંત ના આવ્યો. તારા પતિના રોગનું નિવારણ બોલ બેન, બોલ. આ રોગનું એક જ નિવારણ છે, કોઈ સત્યવાદીના લોહીની અંજલિ. બેન, મારા સ્વામીના શરીર પર એ રક્તના છાંટા, એ જ અમૃત, એ જ ઔષધ, એ જ નિવારણ. તારા સ્વામીનો આ રોગ જો મળતો તો મારા હૃદયના રક્તથી એને અંગોળ કરાવ. પણ હું સત્યવાદી છું એમ માનવાનો મને અધિકાર શું? આપની કીર્તિ સાંભળીને જ આવી છું. કાં તો અયોધ્યાના દરબારમાં મારો ઉદ્ધાર થાય, કાં તો સરયુના નીરમાં જળ સમાધિ. હું માનીશ કે જગત જીવે છે માત્ર અસત્યના આધારે. સત્ય મારી પરવારી. ચાલો સ્વામી. ઉભી રહે બેન. નાથ, આશા ભરી આ જોડલી જો. હજુ તો હાથેથી લગ્નના મીંઢળ નથી છૂટ્યા. એના સંસારના ભાવિ સ્વપ્નો શું અધૂરા રહેશે? તારામતી બેન, હું સત્યવાદી છું કે નહીં એ તો સર્જનહાર જાણે, પણ તારો ધર્મ અને મારા હૃદયની કરુણા એ જ જો સત્ય હોય તો ઈશ્વર આપણી લાજ રાખશે. હું તો મારું કર્તવ્ય સમજીને પગલું ભરું છું. પરિણામ પ્રભુને હાથે. સ્વામી, શ્રદ્ધા એ સત્ય. સત્યવાદી હરિશ્ચંદ્ર. સત્યનું આટલું ઘમંડ! પૃથ્વીનું પુણ્યબળ દેવલોકના દ્વારે યુદ્ધનું નિમંત્રણ લઈને આવ્યું. આપ ભૂલો છો દેવેન્દ્ર. હરિશ્ચંદ્રને આ તમારા સ્વર્ગના સિંહાસન ઝંખના નથી. સત્ય પાસે વિષ્ણુનું સામ્રાજ્ય પણ નાનું છે. ત્રણેય લોકના એક સરખા આદરના અધિકારી છો દેવર્ષિ, છતાંય આપની વાણીમાં મૃત્યુલોકની મમતાનો રણકાર છે. યશ અને કીર્તિ લે વરેલા હરિશ્ચંદ્રને અભય વરદાન. ત્રણેય લોકમાં તારી કીર્તિના જય જયગાન છે હરિશ્ચંદ્ર. સત્યવાદી હરિશ્ચંદ્ર, વશિષ્ઠનો શિષ્ય. વશિષ્ઠનો શિષ્ય આજ સુધી ઋષિઓની સભામાં મને રાજર્ષિ કહી અપમાનિત કરનાર વશિષ્ઠને હું બતાવી આપી વિશ્વામિત્રનો પ્રતાપ. એને પરાજિત કરવાનો આજે અવસર મળ્યો છે. એના શિષ્યના સત્યના જય જયકારની કસોટીની આગમાં હોમી દઈ
મહામુનિ, આ શું? સમાધિસ્થ અવસ્થા? શું સત્યવાદી હરિશ્ચંદ્રના કલ્યાણનો વિચાર કરી રહ્યા છો? હા, કલ્યાણ. એવું કલ્યાણ કે મુનિ વશિષ્ઠને યુગો સુધી યાદ રહી જાય. હરિશ્ચંદ્રના અહોભાગ્ય કે આપના આશીર્વાદ એના ઉપર ઉતરે. સત્યવાદી હરિશ્ચંદ્રનો આટલો પક્ષપાત દેવર્ષિ? મહામુનિ, કહેજો એ ગર્વિષ્ઠ વશિષ્ઠને કે હું એના શિષ્યના સત્યને કસોટીએ ચઢાવીને જ રહી.